Hello friends, welcome to our industrial chemistry departments. So we had our last lectures discuss about objective of plannings and area of safety planning. એની અંદર ડિસ્કસ કર્યું હતું ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગ નો જે ગોલ હતો તે આપણે ડિસ્કસ કરેલું અને એરિયા ઓફ સેફ્ટી પ્લાનિંગ વિશે પણ ડિસ્કસ કરતા હતા કે ભાઈ આપણો જે પ્રપોઝફુલ ઓબ્જેક્ટિવ પ્લાનિંગની અંદર જે આપણો ગોલ છે એ પ્રપોઝફુલ થાય અને ઓર્ડરલી થાય એ વિશે પણ ડિસ્કસ કર્યું હતું. બીજી વાત કરીએ ઓબ્જેક્ટિવ પ્લાનિંગની અંદર તો આપણો જે ગોલ છે ઓબ્જેક્ટિવ છે એની ઉપર ફોકસ કરશું. રિસ્ક છે એ કઈ રીતે રિડ્યુસ થાય એની વિશે પણ ડિસ્કસ કરેલું. હેલ્પ્સ કંટ્રોલિંગ લોસીસ, બરાબર. અલગ અલગ પ્રકારના જે કન્ડિશન્સ હોય છે ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગ્સની અંદર એની વિશે વધુ ડિસ્કસ કરેલું. અને એરિયા ઓફ સેફ્ટી પ્લાનિંગની અંદર પણ જોયું હતું, ખાસ કરીને પ્રોટેક્શન્સ ઓફ એન્વાયરમેન્ટ છે એ જોયું હતું, બરાબર. અને આજનો જે લેક્ચર છે એ એસ્પેક્ટ્સ ઓફ સેફ્ટી પ્લાનિંગ્સ, બરાબર. એટલે કે આયોજન માટે તમે શું કરી શકો, એસ્પેક્ટેડ્સ કે તમારી પાસે અગાઉથી આયોજન હોવા જોઈએ એના માટેના પાસા કહી શકીએ ગુજરાતીમાં તો, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ટુ ડ્રાફ્ટ હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી, બરાબર. મેં વારંવાર કહું છું કે કંપની છે એ પહેલાં આપણું હેલ્થ વિશે વધુ ડિસ્કસ કરશે, હેલ્થ વિશે વધુ કેર કરતી હોવી જોઈએ. કારણ કે હેલ્થ જો સારું નહીં રહેતું હોય તો કંપનીને લોસ થશે, વર્કર અને એમ્પ્લોયને પણ લોસ જ થશે. કારણ કે શું વ્યક્તિને સારું એવું તંદુરસ્ત મળે એ જ સાચું જીવન છે, બરાબર. તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ મેં વાત કરી ટુ ડ્રાફ્ટ હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી, એટલે પોલિસીની જે કહી શકીએ કે કન્ડિશન્સ એ વધુ ધ્યાન રાખતી હોય છે. અને હેલ્થ વિશે પણ અલગ અલગ પ્રકારનું મેડિકલ ચેકઅપ પણ વારંવાર છે એ કઈ રીતે કરાવવું જોઈએ એની પાસે પણ એની વિશે ઇન્ફોર્મેશન્સ હોય છે. સેકન્ડ છે ટુ ડિસાઇડ સેફ્ટી કમિટી એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ ફંક્શનિંગ, બરાબર. તો કે જે સલામતી જે સેફ્ટી માટેની કમિટી હશે, ગાઈડલાઇન જે પૂરી પાડતી છે તેના ઉદ્દેશો જે ઓબ્જેક્ટિવ અને કામગીરી છે વર્કર પાસે એ પણ નક્કી કરશે એસ્પેક્ટેડ ઓફ સેફ્ટી પ્લાનિંગમાં, બરાબર. ઓબ્જેક્ટિવ એન્ડ ફંક્શનિંગ જે એમ છે, ગોલ છે, અને જે ફંક્શનિંગ એટલે કે જે આપણે વર્ક કરવાનું છે તો એના માટે પણ એ આયોજન કરશે. સેકન્ડ છે ટુ ડિસાઇડ સેફ્ટી ટાર્ગેટ્સ લાઇક ઝીરો એક્સિડન્ટ્સ એન્ડ મેક્સિમમ વર્કિંગ અવર્સ વિધાઉટ એક્સિડન્ટ્સ એન્ડ ટ્રેનિંગ એન્ડ અવેરનેસ પ્રોગ્રામિંગ્સ ફોર ધ વર્કર્સ એન્ડ પબ્લિક. એટલે કે જે વર્કરો છે, જે લોકો છે એને જે એક્સિડન્ટ થવાના ચાન્સીસ 0% રહે એ રીતે એને ટ્રેનિંગ અને અવેરનેસ માટેની જે કાર્યક્રમો છે એ વારંવાર ગોઠવવામાં આવશે, જેથી કરીને કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે એ મિનિમમ રહે અને વર્કર છે એ મેક્સિમમ કાર્ય કરી શકે. વિધાઉટ એક્સિડન્ટ મેક્સિમમ કાર્ય કરે અને વિધાઉટ એક્સિડન્ટ થયા વિના. ફોર્થ છે
standards for safety equipments and tools and permissible exposure. એટલે કે જે સેફટી માટેના ઇક્વિપમેન્ટ હશે, ટૂલ્સ હશે, એનું એક્સપોઝર માટે કંઈ પણ કરવાની હશે તો એ સેફટી મેનેજર છે એ ધ્યાનમાં લેતો હોય છે. બરાબર. પછી વાત કરીએ 5 નંબર જે છે એને તમે કન્સિડર ન કરો તો પણ ચાલશે, જેમાં ઓર હ્યુમિનાઇઝેશન્સ હોય છે, જે તો બહુ ઓછી જે કંપની હોય તેમાં ધ્યાન દેવાનું હોય છે. પણ યાદ રાખીએ 6 નંબરની અંદર તો કે એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ એનાલિસિસ એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ સેફ્ટી મેજર્સ ટુ પ્રિવેન્ટ ધેર રિક્રુરન્સ. બરાબર. જે કાંઈ એક્સિડન્ટ થવાના જે ચાન્સીસ હશે અથવા થઈ ગયું હશે તો એનું શું કરવું પડશે? ઇન્વેસ્ટિગેશન્સ કરવું પડશે કે કઈ રીતે આ એક્સિડન્ટ થયું, જેથી કરીને પછી એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે એ કમ થાય. એનું એનાલિસિસ પણ કરવામાં આવશે. એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ કે આ શેના કારણે થયું, તો એ સેફ્ટી મેનેજર હશે એને રોકવા માટેના પૂરેપૂરી તૈયારીઓ કરશે. 7 છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ. એટલે કે એક સારું એવું એટમોસ્ફિયર્સ બનાવવું. પછી તે સ્ટાફ એન્ડ ધેર રોલ ફોર સેફ્ટી. બરાબર. સેફ્ટી માટેનું પણ એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ હોવું જરૂરી છે. પછી વાત કરીએ તે ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન એન્ડ પ્રિપરેશન, રિહર્સલ્સ એન્ડ અપડેશન્સ. બરાબર. તો ઇમરજન્સી ક્યારે જરૂર પડતી હોય તો એના માટે પણ એક સાઇટ બનાવવાની હોય અથવા તો કંઈક સાયલન્સ વાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. પછી વાત કરીએ સેફ ઓપરેટિંગ પ્રોસિજર. સેફ ઓપરેટિંગ પ્રોસિજરમાં શું આવશે તો કે ભાઈ જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરવાના છે તો એ ઓપરેટ કઈ રીતે થાય અને કઈ રીતે એની પ્રોસેસ આવે તેની વિશે ડિસ્કસ કરવાના હોય છે. પછી વાત કરીએ શટડાઉન પ્રોસિજર. કે જો માનો કે ચાલુ જ પ્રોડક્શન્સની અંદર કોઈ ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ આવ્યો હોય તો એને કઈ રીતે બંધ કરવું જોઈએ. આપણે એમ ન માને કે ચાપ બંધ કરી નાખે એટલે આખું ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થાય, પરંતુ એના માટે ઘણીવાર પ્રોસેસ આવતી હોય છે. તો એ શટડાઉનની પ્રોસેસ છે કઈ રીતે કરવું જોઈએ એની પણ વિશે ઇન્ફોર્મેશન્સ આપતા હોય છે. 11ની વાત કરીએ તો કે ફાયર ફાઇટિંગ પ્રોસિજર્સ. બરાબર. ફાયર ફાઇટિંગ એટલે કે સિલિન્ડર એવા મૂકવા જોઈએ જ્યાં આગ લાગતું હોય એવી જગ્યાએ. બરાબર. ફાયર ફાઇટિંગ પ્રોસિજર. 12 પોઈન્ટમાં જઈએ તો કે ફર્સ્ટ એડ એટલે કે મેડિકલ ફેકલ્ટીઝ. મેડિકલ ફેકલ્ટીઝ હોવી પણ ખૂબ જ જરૂરી છે. જો મેડિકલ ફેકલ્ટીઝ હશે તો નાનું એવી ઈજા થઈ હશે તો આપણે એને સોલ્વ કરી શકીશું. 13માં જાય તો કે ઇમરજન્સી પ્રિપેરડનેસ. બરાબર. ઇમરજન્સીની જરૂર પડે તો પણ આપણે સેફ્ટી મેનેજરની સાથે ડિસ્કસ કરી શકતા હોઈએ છીએ. 14માં જોઈએ તો કે ટેસ્ટિંગ, ઇન્સ્પેક્શન્સ એન્ડ રેકોર્ડ ઓફ લાઇટિંગ મશીન્સ. બરાબર. જે કાંઈ ઇક્વિપમેન્ટ છે એની અંદર ટેસ્ટ પણ કરવું જોઈએ, વારંવાર ઇન્સ્પેક્શન્સ એટલે જોતું રહેવું પડશે કે આ ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે સંચાલિત કરે છે. પ્રેશર વેસલ. બરાબર. પ્રેશર વેસલ પણ ધ્યાનમાં રાખવું પડે, પરંતુ જો પ્રેશર વેસલ કમ ડાઉન થાય તો એના માટે શું કરવું જોઈએ એના માટેની પણ વાત કરતા હોય છે. વેન્ટિલેશન્સ હોય કે પછી લાઇટિંગ હોય
એન્ડ વર્કિંગ એન્વાયરમેન્ટ એઝ પર સ્ટાન્ડર્ડ્સ. બરાબર, એક પ્રકારનું વર્કિંગ માટેનું એન્વાયરમેન્ટ હોય, એક સ્ટાન્ડર્ડ્સ હોવું જરૂરી છે. 15ની અંદર જોઈએ તો કે મેડિકલ એક્ઝામિનેશન્સ ઓફ વર્કર. વારંવાર વર્કરનું મેડિકલ ચેકઅપ પણ કરાવવું પડતું હોય છે, એના રેકોર્ડ્સ રાખવા પડતા હોય છે, એન્ડ કોરીએક્ટિવ એક્શન્સ રિક્વાયર. બરાબર, તો કોરીએક્ટિવ એક્શન્સ રિક્વાયર પણ લેવી પડતી હોય છે. 16માં જોઈએ તો કે સેફ્ટી રેકોર્ડ. સેફ્ટી માટેના જેટલા રેકોર્ડ છે એનું ફોલો કરવો પડશે. અને સેચ્યુરેટેડ એન્ડ નોન સ્ટેચ્યુટરી કમ્પ્લેન. જો કોઈ પણ કમ્પ્લેન હશે તો પણ આપણે સેફ્ટી મેનેજરને કહી શકીશું. પછી વાત કરીએ તો કે સર્ચ ફોર સેફ ટેકનોલોજી ટુ રિમૂવ ઓલ હિડન હેઝાર્ડ્સ. બરાબર, હેઝાર્ડ્સ મીન નુકસાન, ઇફેક્ટ બોડી ઉપર. તો એને હિડન એટલે કે કઈ રીતે ઇગ્નોર કરી શકાય છે, કઈ રીતે પ્રોસેસ કરવી જોઈએ. બરાબર, સેફ ટેકનોલોજીસની અંદર તો એને રિમૂવ ઓલ હિડન હેઝાર્ડ્સ. બરાબર, ઇફેક્ટ મિનિમમ આવે, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એની વિશે ડિસ્કસ કરતા હોય છે. ફોલો અપ એક્શન્સ એન્ડ ઇવેલ્યુશન્સ ઓફ સેફ્ટી પ્રોગ્રામિંગ્સ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ફ્યુચર પ્લાન્સ. બરાબર, તો કે ફ્યુચરનું પ્લાન માટે પણ કહી શકીએ ને તો કે ભાઈ મેનેજમેન્ટ એનું થતું હોય છે. 19માં જાય ટુ અચીવ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ. બરાબર, જે નેશનલ અને ઇન્ટરનેશનલના જે સ્ટાન્ડર્ડ છે એને પણ આપણે અચીવ કરવાના રહેશે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અગાઉના વિડીયોમાં વાત કરી તેમ નેશનલ અને ઇન્ટરનેશનલ જે સ્ટાન્ડર્ડો છે એને એક પ્રકારની સંસ્થા બનાવી છે ISO. બરાબર, ઇન્ટરનેશનલ વાળી, જે એન્વાયરમેન્ટ માટે તેમજ દરેક કંપનીને એના સ્ટાન્ડર્ડાઇઝ છે એ ફોલો કરવા પડતા હોય છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ ISO. બરાબર, તો એનું અચીવ કરવા માટે દરેક કંપની હોય તો એના માટે નેશનલ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશ જે રૂલ્સ છે એ ફોલો કરવા પડતા હોય છે. બરાબર, તો એસ્પેક્ટેડ ઓફ સેફ્ટી પ્લાનિંગની અંદર જોઈએ, ફરીવાર એકવાર ડિસ્કસ કરીએ તો જોઈ શકીએ છીએ કે એને આ કન્ડિશન્સને શું કરવી પડશે, ફોલો કરવી પડશે. ફર્સ્ટ મેં વાત કરી ટુ ડ્રાફ્ટ હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી હોવી જોઈશે. ડિસાઇડ સેફ્ટી કમિટી. બરાબર, કે જલ્દી સેફ્ટી ઘણીવાર જરૂરી પડે તો ડિસાઇડ કરવાવાળી એક કમિટી હશે. ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ ફંક્શનિંગ. કઈ રીતે આપણો ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરી શકશું, એને કઈ રીતે એની પાસે વર્ક કરાવી શકીશું. થર્ડ હતું ટુ ડિસાઇડ સેફ્ટી ટાર્ગેટ્સ એન્ડ લાઇક ઝીરો એક્સિડન્ટ્સ. એક્સિડન્ટ થવાના ચાન્સીસ કેમ આપણે ઘટાડી શકીએ અને મેક્સિમમ વર્ક કરાવી શકીએ વિધાઉટ એક્સિડન્ટ વગર. તો એની એમ્પ્લોય અથવા તો વર્કરને ટ્રેનિંગ આપવામાં આવશે, એની વિશે અવેરનેસ કરવામાં આવશે. કારણ કે જેટલું અવેરનેસ હશે વર્કર અને પબ્લિક એટલું એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા રહેશે. સ્ટાન્ડર્ડાઇઝ ફોર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ્સ એન્ડ પેરિશેબલ એક્સપોઝર. બરાબર, જેટલા ઇક્વિપમેન્ટ હશે એ સ્ટાન્ડર્ડાઇઝ હોવા જરૂરી છે અને સ્ટાન્ડર્ડાઇઝ માટે કઈ કઈ બાબતો ફોલો કરવી પડે એ પણ આપણને કહી શકે છે. પછી વાત કરી હતી એક્સિડન્ટ એન્ડ ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ એનાલિસિસ એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ સેફ્ટી મેજર ટુ પ્રિવેન્ટ ધેર રિકરન્સ. બરાબર, તો જે કાંઈ વસ્તુ અકસ્માત થવાના ચાન્સીસ હોય છે તો એની વિશે તપાસ કરવી પડશે, એનાલિસિસ કરાવવું પડશે અને ઇન્ટ્રોડ્યુસિંગ કરવાથી જે એક્સિડન્ટ છે એ મેજર થાય એટલે કે ઘટે એના માટે આયોજન એક્સપેક્ટેડ કરતો હોય છે. પછી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સની અંદર
સંગઠનાત્મક માળખું કહી શકે એ વસ્તુ પણ આવશે. સ્ટાફ એન્ડ ધેર રોલ ફોર સેફ્ટી. 8માં વાત કરી હતી ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન. જરૂરી હોય તો ઇમરજન્સી પણ બોલાવી શકીએ છીએ. પ્રિપરેશન્સ, રેશિયલ્સ એન્ડ અપડેશન્સ. વારંવાર જે ઇક્વિપમેન્ટ છે એને અપડેટ કરતું રહેવું પડશે. સેફ ઓપરેટિંગ પ્રોસિજરની અંદર જોયું હતું કે બધી આખી ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની પ્રોસિજર હોય કઈ રીતે વર્ક કરશે. પછી શટડાઉન પ્રોસિજર કે ઇન કેસ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ બંધ કરવાનું હોય તો એના માટેની પ્રોસેસ કઈ કઈ રીતે આવી શકે બરોબર એ પણ જાણવાનું હોય છે. ફાયર ફાઇટિંગ પ્રોસિજર. ફાયર ફાઇટિંગ પ્રોસિજરમાં પણ એને ખ્યાલ હોવો જોઈએ કે ફાયર લાગી હોય ત્યારે કઈ રીતે કામ કરવું જોઈએ બરોબર. પછી છે ફર્સ્ટ એડ. મેડિકલ ફેકલ્ટીઝ પણ જરૂરી છે. ઇમરજન્સી પ્રિપેર્ડનેસ પણ જરૂરી છે. વારંવાર ટેસ્ટિંગ, ઇન્સ્પેક્શન્સ એન્ડ રેકોર્ડ પણ રાખવાના હોય છે બરોબર ઇક્વિપમેન્ટ માટે. ઇન્સ્પેક્શન્સ બહુ જ જરૂરી છે. જો ઇક્વિપમેન્ટને ઇન્સ્પેક્શન્સ નહીં કરવામાં આવ્યું હોય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે એ વધી જતા હોય છે. પછી મેડિકલ એક્ઝામિનેશન્સ ઓફ વર્કર. બરાબર, જે વર્કર છે એનું મેડિકલ એક્ઝામિનેશન્સ કરવું જોઈએ, એનું રેકોર્ડ્સ રાખવામાં આવે છે. કોરિએક્ટિવ એક્શન્સ રિક્વાયર. જો કોઈ પણ પ્રકારનું ફોલ્ટ દેખાય તો એના માટે આપણે એક્શન લેવામાં આવતી હોય છે. સેફ્ટી રેકોર્ડ્સ, સેચ્યુરિટી અને અનસ્ટેચ્યુરેટેડ કમ્પ્લેન. જો કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હશે તો એ સેફ્ટી મેનેજર છે એનું રેકોર્ડ કરશે. સર્ચ ફોર સેફ ટેકનોલોજી ટુ રિમૂવ ઓલ હિડન હેઝાર્ડ્સ. બરોબર, ટેકનોલોજીને કઈ રીતે નુકસાન ન થાય અને કઈ રીતે ઇફેક્ટ બોડી ઉપર ન થાય એની વિશે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ફોલો અપ એક્શન્સ એન્ડ ઇવેલ્યુશન્સ ઓફ સેફ્ટી પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ સેફ્ટી છે એ ઇવેલ્યુટ કઈ રીતે બધા વર્કરને સમજાવી શકાય એની વિશે વસ્તુ બરાબર. ઇમ્પ્રુવમેન્ટ ઓફ ફ્યુચર પ્લાન્સ અને ટુ અચીવ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝ. બરાબર, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝને ફોલો કરવા પડતા હોય છે બરાબર. તો આ રીતે એસ્પેક્ટેડ ઓફ સેફ્ટી પ્લાનિંગ્સની વિશે આપણે ડિસ્કસ કરેલું હતું બરાબર. વિચારીએ તો ફર્સ્ટ લેક્ચર્સની અંદર આપણે ડેફિનેશન્સ ઓફ પ્લાનિંગ વિશે ડિસ્કસ કર્યું હતું બરાબર. તો કે ભાઈ પ્લાનિંગની ડેફિનેશન્સમાં એનો મિનિંગ શું થાય તેની વિશે ડિસ્કસ કરેલું. અને કોણે 7 એલિમેન્ટ્સ આપ્યા હતા તો કે પોસ્ટ કોર્બે ડિસ્કસ કરેલું કે ભાઈ મેનેજમેન્ટ બનાવવું હોય તો 7 એલિમેન્ટ્સ હોવા ખૂબ જ જરૂરી છે બરાબર. અને કોઈ પણ પ્રોડક્શન્સનું રિઝલ્ટ લાવવું હોય તો એની અંદર કોઓર્ડિનેટિંગ મની, મટીરિયલ અથવા તો મેન પાવર છે એ જરૂરી હોય છે. એનું અગાઉથી આયોજન કરવું એ જ પ્લાનિંગનો મિનિંગ થાય છે બરાબર. પછી વાત કરી હતી આપણે મિનિંગ ઓફ સેફ્ટી પ્લાનિંગ, જેની અંદર 6 કન્ડિશન છે સેફ્ટી મેનેજરે ફોલો કરવી પડતી હતી. ફર્સ્ટ છે સેફ્ટી પોલિસી, સેકન્ડ સેફ્ટી પ્રોસિજર, સેફ્ટી સ્ટ્રેટેજીસ, સેફ્ટી પ્રોગ્રામિંગ, સેફ્ટી બજેટ્સ એન્ડ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ બરાબર. પછી વાત કરી હતી કે ભાઈ પ્રપોઝિસ અથવા તો રીઝન્સ અથવા તો ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગ. એની અંદર ડિસ્કસ કરેલું કે ભાઈ આપણો જે ગોલ છે એ કઈ રીતે એક્ટિવેટ સાથે પ્રપોઝફુલ થાય એન્ડ ઓર્ડરલી થાય એની વિશે પણ જોયું હતું. અને આપણું જે ઓબ્જેક્ટિવ અને ગોલ્સ ઉપર ફોકસ કરવાનું હતું. રિસ્ક કઈ રીતે ઘટાડી શકાય, વેસ્ટેજ એન્ડ અનસર્ટિનિટી રહેવું જોઈએ, એન્ડ ટુ હેલ્પ્સ કંટ્રોલિંગ લોસીસ થવું જોઈએ, કોસ્ટ છે એ રિડ્યુસ થવી જોઈએ, અચીવ જે એક્યુરેસી છે એ કઈ રીતે કમ્પ્લીટેડ થાય એ પણ મેટર ધ્યાનમાં રાખવી પડે, એન્ડ ટુ પ્રોવાઈડ ગાઈડલાઇન્સ એન્ડ ડાયરેક્શન્સ, એન્ડ ટુ ક્રિએટ હેલ્થ ક્લાઇમેટ પણ હોવું જોઈએ, એન્ડ ટુ સિક્યોર કોઓપરેશન્સ ઓફ વર્કર. આવું અલગ અલગ જે કન્ડિશન હતી તે આપણે જોઈ હતી. પછી વાત કરી હતી એરિયા ઓફ સેફ્ટી પ્લાનિંગ્સમાં
કે ભાઈ એરિયા ઓફ સેફ્ટી પ્લાનિંગ્સની અંદર રિક્વાયર કઈ કઈ હશે. તો કે 5 પ્રકારની રિક્વાયર જરૂરી છે. હેલ્થ પોલિસી ફોર વર્કર્સ, બરાબર. એની અંદર તમે વર્કર્સને કઈ કઈ બાબતો હેલ્થ માટે જરૂરી છે એ તમે લખી શકો છો એક્ઝામમાં. સેફ્ટી ઓફ વર્કર્સ, વર્કર પાસે સેફ્ટી માટે કઈ કઈ બાબતો એને કાર્ય કરવા માટે જરૂરી છે, કઈ રીતે વર્કર પાસે કામ કરાવવું, એની પાસે પ્લાન્સ એન્ડ મશીન્સની સેફ્ટી, પબ્લિક એન્ડ પબ્લિક પ્રોપર્ટીઝ કઈ કઈ રીતે સેફ્ટી કરી શકાય, એન્ડ પ્રોટેક્શન્સ ઓફ એન્વાયરમેન્ટ વિશે ડિસ્કસ કરેલું. અને પછી એસ્પેક્ટ્સ ઓફ સેફ્ટી પ્લાનિંગ્સની વિશે ડિસ્કસ કરતા હતા, જે આજના લેક્ચર્સમાં, બરાબર, એની વિશે ડિસ્કસ કરેલું. હવેનું જે ટોપિક જે છે એ પ્લાનિંગ ફોર સેફ્ટી છે, બરાબર. પછી સ્ટેપ્સ ફોર પ્લાનિંગ એન્ડ પ્લાનિંગ પ્રેમિયસ ફોર સેફ્ટી, એટલે કે 3 થી 4 ટોપિક રહેશે. અને આસાનથી આપણો જે સિલેબસ છે એ પૂરો થઈ જશે, બરાબર. અને તમે આ જ મટીરિયલનો યુઝ એક્ઝામ માટે કરી શકો છો. જે ટોપિક જે છે એની અંદર તમે એક બે લાઈન પણ લખી શકો છો, બરાબર. આ જે પોઈન્ટ આપ્યા છે એની અંદર, બરાબર. તો પ્લાનિંગ ફોર સેફ્ટી વિશે આપણે છે એ નેક્સ્ટ લેક્ચર્સની અંદર ડિસ્કસ કરશું. આની પછી આપણે બની શકે તો આપણે એક લેક્ચરમાં જ પૂરું થઈ જશે, બરાબર. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ એ પ્લાનિંગ ફોર સેફ્ટી, બરાબર. સેફ્ટી માટેનું પ્લાનિંગ. આ આખો યુનિટ જે છે એ પ્લાનિંગ ઉપર જ છે, એટલે આપણે પ્લાનની જ વાત કરવાની આવશે, બરાબર. તો એની અંદર નીડ્સ, પ્લાનિંગ માટેની કઈ કઈ જરૂરિયાતો છે સેફ્ટી માટે, બરાબર. તો એની વિશે ડિસ્કસ કરીએ તો કે ચેન્જ ઇન ટેકનોલોજી, મેથડ, પ્રોસિજર્સ, મટીરિયલ, ડિમાન્ડ્સ, લો એન્ડ ગવર્મેન્ટ પોલિસી એઝ અ એક્સ્ટ્રા. જે પ્રમાણે આજના સમય પ્રમાણે જે ટેકનોલોજી છે એ ઇમ્પ્રૂવ થતી જતી હોય છે, તો એને ચેન્જીસ પણ ઘણીવાર કરવી પડતી હોય છે. અલગ અલગ પ્રકારની મેથડ આવતી હોય છે જે આપણને સરળતા પડતી હોય છે, તો એ મેથડ્સને પણ ફોલો કરવો પડતો હોય છે. પ્રોસિજર્સ હોય છે કે અમુક એવી પ્રોસિજર્સ હોય છે જેને ઘણો બધો ટાઈમ લાગે છે પ્રોસેસ કરવા માટે, પણ જો પ્રોસેસ માર્કેટની અંદર ચેન્જીસ થઈને સારી એવી આવી હોય તો એની પ્રોસિજરની અંદર પણ આપણે ચેન્જીસ કરવા પડતા હોય છે. મટીરિયલ્સ જે છે એ કયું મટીરિયલ સારું છે અને કયું નહીં, તો એનું પણ ચેન્જીસ કરવું પડતું હોય. ડિમાન્ડ છે, અલગ અલગ લોકોની અલગ અલગ પ્રકારની ડિમાન્ડ્સ હોય છે, તો એ ડિમાન્ડ્સમાં પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. લો એન્ડ ગવર્મેન્ટ પોલિસી, બરાબર. ગવર્મેન્ટ કઈ કઈ પ્રકારની પોલિસી આપણને પ્રોવાઈડ કરતી હોય છે અને કઈ ચેન્જીસ કરવા જેવી છે એની વિશે પણ જોતા હોય છે. પછી વાત કરીએ તો કે ડેફિનેશન્સ ઓફ સેફ્ટી પ્લાનિંગની અંદર, બરાબર. છો ફર્સ્ટ પ્લાનિંગ ફોર સેફ્ટીની અંદર એક તો ફર્સ્ટ ટોપિક એન્ડ સેકન્ડ ટોપિક છે ડેફિનેશન્સ ઓફ અ સેફ્ટી પ્લાનિંગ. તો ફર્સ્ટ સ્ટેપ ઓફ સેફ્ટી મેનેજમેન્ટ which decides safety objective and policy and procedure and strategies, rules, programmings, method, budget, schedules and resources required to achieve compliance target based on present status of company. બરાબર. કંપની માટેની આખી પ્રોસિજર છે એ ડિસ્કસ કરતા હોય છે કે કઈ બાબત ઉપર એને ડિસાઇડ કરવામાં આવતું હોય છે. એની જે ઓબ્જેક્ટિવ હોય છે, એનો ગોલ જે છે એ ડિસાઇડ કરશે
કઈ પ્રકારે આપણું જે ઓબ્જેક્ટિવ છે એ સેફટી તરીકે થાય. પોલિસી, પ્રોસિજર, સ્ટ્રેટેજીસ, બરાબર, વ્યૂહરચના કે કઈ રીતે એને ટ્રેનિંગ આપવી જોઈએ, કઈ બાબતો એને ઇન્ક્રુઝ કરાવવામાં આવશે, વારંવાર રૂલ્સ એન્ડ મીટિંગ પણ કરવી પડશે. અથવા તો વર્કર જો કાર્ય નહીં કરતો હોય તો એની પાસે ઘણીવાર તમારે એડવોકેટ બનાવવું પડતું હોય છે. રૂલ્સ પ્રોગ્રામિંગ, જે ISOએ જે રૂલ્સ નક્કી કર્યા છે એ રૂલ્સને આપણે ફોલો પણ કરવા પડશે. પ્રોગ્રામિંગ્સમાં કે ભાઈ જે આપણો પ્રોગ્રામ છે એને કઈ રીતે આપણે સારી રીતે ચલાવી શકીએ એ પણ વાત કરી હતી. મેથડ્સ, બરાબર, તો અલગ અલગ ચેન્જીસ કરવી પડતી હતી, મેથડ્સ પણ આવશે. બજેટ શેડ્યુલ્સ પણ જોવામાં આવશે. એન્ડ રિસોર્સિસ રિક્વાયર્ડ ટુ અચીવ કમ્પ્લાયન્સ એન્ડ ટાર્ગેટ બેઝ ઓન પ્રેઝન્ટ સ્ટેટસ ઓફ કંપની. બરાબર, તે રીતે આપણો ઓબ્જેક્ટિવ છે એ ટાર્ગેટ છે એ પૂરો કરવામાં આવતો હોય છે. પછીનો ટોપિક છે રીઝન્સ ફોર ફેલ્યુઅર ઓફ પ્લાનિંગ. જુઓ સ્ટુડન્ટ્સ, આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે પ્લાનિંગ કરેલું છે અગાઉથી એ ફેલ થવાનું કારણ શું? શું કામ પ્લાનિંગ સક્સેસ ન ગયું? બરાબર, તો એના માટે બહુ જ જરૂરી છે ડિસ્કસ કરવું. ફર્સ્ટ તો કે ઇનએક્યુરેસી ઓફ કેલ્ક્યુલેશન, જે તમારી મેથડ હશે એ અચોક્કસવાળી હશે, ઇનએક્યુરેસી હશે, તો જ તમારું પ્લાનિંગ છે એ શું થયું હશે? ફેલ થયું હશે. એટલા માટે ઇનએક્યુરેસી ક્યારેય ન હોવી જોઈએ. એક્યુરેસી ઓફ કેલ્ક્યુલેશન જરૂરી છે. ઇનએક્યુરેસી ઓફ કેલ્ક્યુલેશન થયું હોય તો પણ પ્લાનિંગ છે એ આપણું ફેલ થઈ જતું હોય છે. અનરિયાલિસ્ટિક ટાઈમ શેડ્યુલ, જે આપણું ટાઈમિંગ જે છે એ અનરિયાલિસ્ટિક હશે, જેને ફોલો આપણે નહીં કરી શક્યા હોય. જે સમયે જે વસ્તુ પૂરી કરવાની હોય છે તે જ વસ્તુ પૂરી કરવી જોઈએ. અને જો એવી વસ્તુ પૂરી નહીં કરી હોય, જે વર્ક સમય પ્રમાણે પૂરું નહીં કર્યું હોય, અનરિયાલિસ્ટિક હશે, તો આપણું જે ઓબ્જેક્ટિવ હશે તે પૂરું નહીં થાય. બરાબર, તો પણ આપણું જે પ્લાનિંગ છે એ ફેલ થતું હોય છે. રિજિડ એપ્રોચ, બરાબર, એ એપ્રોચ હશે એ રિજિડ થઈ જશે, એક્ટિવેટ નહીં રહેતો હોય, બરાબર, તો પણ ફેલ થઈ જતું હોય છે. અનરિયાલિસ્ટિક કોસ્ટિંગ, ઘણીવાર આપણે પ્રોડક્ટ તો બનાવી નાખતા હોય, પરંતુ જો એ પ્રોડક્ટની કિંમત જેટલી હોવી જોઈએ એની કરતાં લો હોય અથવા તો ખૂબ જ વધારે હોય, તો પણ આપણું પ્લાનિંગ છે એ સક્સેસ નથી થતું. વિચારજો કે એક પ્રોડક્ટ બનાવવા માટે આપણે કેટલું પ્લાનિંગ કરવું પડતું હોય છે. તમે જ્યારે મેનેજર બનો અથવા તો ખુદની કંપની તમે નાખો તો આ બધું જ ધ્યાનમાં રાખવું પડતું હોય છે પ્લાનિંગ માટે. ઘણીવાર તમે એને કંપનીની અંદર ઇન્ટરવ્યૂ લેવા જાય ત્યારે પૂછી શકે કે ભાઈ તમે જે વર્ક કરો છો એ વર્કની અંદર જે પ્લાનિંગ કરો છો એ ફેલ થયું હોય તો શું તમારી પાસે હોવું જોઈએ, અથવા તમે શું કરશો, અથવા તો કયા કારણે ફેલ થયું હશે, તો તમારે કહી શકવું પડે કે ભાઈ ઇનએક્યુરેસી કેલ્ક્યુલેશન્સ હોય હશે, અથવા તો અનરિયાલિસ્ટિક ટાઈમ શેડ્યુલ્સ હશે. બરાબર, પછી વાત કરીએ તો કે નોન પ્રેક્ટિકલ એટીટ્યુડ ઓફ ધ મેનેજમેન્ટ, જે રીતે મેનેજમેન્ટ એટીટ્યુડ હોવું જોઈએ, એટીટ્યુડ નહીં હોય તો કોઈ પણ કાર્ય સક્સેસ જવાનું જ નથી. તમારે એટીટ્યુડ તમારે પણ રહેવું પડશે અને સામેવાળા વ્યક્તિને પણ એટીટ્યુડ રહેવું જ પડશે. લેક ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ લેક ઓફ એક્ટિવ પાર્ટિસિપેટ્સ બાય વર્કર, બરાબર, તમે જે કાર્ય કરો છો એમાં વર્કરને પણ પાર્ટિસિપેટ કરો, જેથી કરીને ઘણીવાર અંડર પ્રેશરમાં તમારે વર્કર આવ્યું હશે તો પણ તમે સોલ્વ કરશો. ઘણીવાર તમે પાર્ટિસિપેટ નહીં કર્યો હોય તો પણ
આપણો જે ઓબ્જેક્ટિવ માટેનું પ્લાનિંગ હશે એ ફેલ થશે. લેક ઓફ ઇન્ટરેસ્ટ, તમને જે પ્લાનિંગ કરવું છે એમાં તમારો ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો હોવો જોઈએ, તો જ તમારું પ્લાનિંગ છે એ ફેલ થાય. એટલા માટે તમારે સક્સેસ કરવા માટે તમારી પાસે એક તો ઇન્ટરેસ્ટ હોવો જ જરૂરી છે. And workers of managements are not ready or willing for change and not dynamic. બરોબર, જે મેનેજમેન્ટ વર્કર પાસે કરાવવો છે એ રેડી નહીં હોય, અથવા તો તમને સંતોષકારક થયું નહીં હોય, અથવા તો વિલિંગ ફોર ચેન્જ, તમારે જે બદલાવ લાવવાનો હોય તે ન પણ લાવી શક્યા હોય, તો પણ છે એ પ્લાનિંગ ફેલ થઈ જતું હોય છે. And false sense of security and either over consciousness or under consciousness for security. બરાબર, સિક્યુરિટીમાં પણ તમે જો બરાબર ધ્યાન ન આપ્યું હોય તો પણ આપણું પ્લાનિંગ જે ફેલ થતું હોય છે. એન્વાયરમેન્ટલ કન્ટ્રેશન્સ થવાને કારણે પણ આપણું પ્લાનિંગ જે ફેલ થતું હોય છે. એન્ડ constraints because of factors like technical, social, legal and economicals or other external elements થતું હોય તો પણ આપણું પ્લાનિંગ છે એ ફેલ થતું હોય છે. એન્ડ નેચરલ ક્લાઇમેટ્સ લાઇક ફ્લૂડ એન્ડ સ્ટ્રોમ એન્ડ અર્થક્વેક એક્સ્ટ્રા, બરાબર, તો પણ બની શકે એમ છે. પછી વાત કરીએ સ્ટેપ્સ ફોર પ્લાનિંગ, તો કે ભાઈ બિફોર ફોર્મિંગ અ પ્લાનિંગ ફોર સેફ્ટી એન્ડ ફોલોવિંગ સ્ટેપ્સ આર રિક્વાયર્ડ. બરાબર, અગાઉથી જો પ્લાનિંગ માટે જો સ્ટેપ અનુસરતા હોય તો આપણું પ્લાનિંગ છે એ સક્સેસ જ થઈ શકે છે. તો ફર્સ્ટ વાત કરીએ તો કે આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ. જે આપણો પ્રોબ્લેમ છે એનું આઈડેન્ટિફાય કરતા શીખીએ કે ભાઈ કઈ કારણે આપણું પ્લાનિંગ છે એ શું થયું છે, ફેલ થયું છે. જે ઉપર વાત કરી છે એનું સોલ્યુશન્સ નીચે છે. બરાબર, જે કંઈ પ્રોબ્લેમ હશે એનું આઈડેન્ટિફાય કરીએ. પ્લાનિંગ થઈ ગયું હોય અને એ પ્લાનિંગ ફેલ થયું હોય, બરાબર, તો એના માટે હવે શું કરવાનું? તો એના માટે પાછું નવું પ્લાનિંગ, સ્ટેપ ફોર પ્લાનિંગ. બરાબર, આ તો છે જરૂરી છે કે આ ફેલ થયું તો તમારી પાસે અગાઉનું હોવું જરૂરી છે. ઓપ્શન્સ તો હોવા જ જોઈએ કે ભાઈ આ પ્લાનિંગ આપણે કર્યું છે અનકારણોસર રીઝનથી ફેલ થયું, તો આપણી પાસે શું હોવું જોઈએ કે એના માટેના દરેક પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાય કરતા આવડવા જોઈએ. પછી છે એસ્ટાબ્લિશ ઓબ્જેક્ટિવ. બરાબર, તો એસ્ટાબ્લિશિસ ઓબ્જેક્ટિવ પણમાં ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. ઈ વેલ્યુડ અલ્ટરનેટિવ, બરાબર, ઈ વેલ્યુડ અલ્ટરનેટિવ પણ ઘણીવાર છે એ કરવું પડતું હોય છે. ચોથું છે સિલેક્ટ કોર્સ ઓફ એક્શન. જે તમારો કોર્સ સિલેક્શન્સ કરેલો છે એની ઉપર તમે વારંવાર એક્શન્સ લો, જેથી કરીને આપણું જે પ્લાનિંગ છે એ સક્સેસ જાય. પછી ફોર્મ્યુલેટ ફાઇનલ પ્લાન્સ. બરાબર, જે આપણું ફાઇનલ પ્લાન છે એને ફોર્મ્યુલેટ પણ કરતા શીખવું જોઈશે અથવા તો આવડવું જોઈએ. પછી વાત કરીએ તો ડેવલપિંગ પ્લાનિંગ પ્રીમિયસીસ. બરાબર, જે આપણું પ્લાનિંગ છે કઈ રીતે આપણે પ્રીમિયસ કરી શકતા હોઈએ છીએ. બરાબર, એ વાત હતી. પછી લાસ્ટ ટોપિક જોઈએ બરાબર આ યુનિટનું, તો કે ભાઈ પ્લાનિંગ પ્રીમિસીસ ફોર સેફ્ટી. બરાબર, તો પ્લાનિંગ પ્રીમિયસ ફોર સેફ્ટીમાં શું આવશે, તો કે ધીસ મીન્સ ધ પ્લાનર હેઝ ટુ ટેક ઇન્ટુ કન્સિડરેશન્સ એન્ડ ફોલોઈંગ રિક્વાયરમેન્ટ્સ ટુ ડેવલપ પ્લાનિંગ પ્રીમિસીસ. બરાબર, તો કે ભાઈ પ્લાનિંગ પ્રીમિયસ માટે અગાઉથી રિક્વાયરમેન્ટ હોય છે કે ભાઈ કઈ કઈ પ્રકારની રિક્વાયરમેન્ટ છે એ આપણે જરૂરી છે. તો લેન્ડ, બરાબર, તમે જે પ્લાન્ટ બનાવો છો, જ્યાં ઊભો કરવાના છો ત્યાં લેન્ડ હોવો જોઈએ. એવું નથી કે તમે ભાઈ લેપટોપમાં બેસી ગયા, પ્લાન કરી નાખો ને ચાલુ કરી દો, પરંતુ પ્લાન ચાલુ કરવા માટે પહેલાં તો લેન્ડ પણ જોઈશે. ઘણીવાર તો લેન્ડ તો લઈ લીધી હોય પરંતુ પ્લાન
મોટો જબર હોય, બરોબર. તો એ અગાઉથી આપણે જોવું પડે કે ભાઈ આપણો પ્લાન આપણે ઊભો કરીએ છીએ તે જમીન કેટલી જોઈશે, લેન્ડ, બરોબર, અને કેટલું નહીં. નાનું પ્લાન્ટ હોય તો આપણે નાની જમીન આપણે જે એ જોઈતી હોય છે. પછી વાત કરીએ લેબર. જે આપણે પ્લાન કરીએ છીએ, પ્લાન્ટ બેસાડીએ છીએ, એમાં કેટલા માણસોની જરૂર પડશે, અને એ જો જરૂરિયાત નહીં હોય તો કઈ રીતે આપણે નવા માણસોને છે એ આપણે લાવી શકશું, બરાબર. ત્રીજું છે કેપિટલ. કેપિટલ પણ જરૂરી છે. પછી માર્કેટ, જે આપણે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવાના છીએ, બરાબર, તે માર્કેટની વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. કે એવું જરૂરી નથી કે એક જ માર્કેટ, આપણે અલગ અલગ માર્કેટની અંદર જઈને આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને શેર કરતા હોઈએ છીએ. તો આપણને દરેક માર્કેટ વિશેની ઇન્ફોર્મેશન્સ આપણી પાસે અવેલેબલ હોવી જોઈએ. પછી મની, પૈસા પણ તમારી પાસે ઇનફ હોવા જોઈએ, બરાબર. ઘણીવાર શું થતું હોય કે ભાઈ પ્લાન્ટ ફેલ થયો હશે, બરાબર, તો અગાઉથી પ્લાન કર્યો હશે, પ્લાન ચાલુ થઈ ગયો છે, તો ઘણીવાર મની ઇન્વેસ્ટ થઈ જતું હોય, પરંતુ જો એ પ્લાન ફેલ થયો છે તો આપણા જે મની હશે એ તો વેસ્ટ જ જવાના છે, બગડશે. તો અગાઉથી આપણે એવું પ્લાનિંગ કરીએ કે ભાઈ પ્લાન ફેલ થયો અથવા તો મની છે એ લોસ થઈ, તો હવે આપણી પાસે પાછી એટલી મની પાછી હોવી જોઈએ જેથી કરીને આપણો પ્લાન ચાલુ કરી શકીએ. 6માં તો કે ભાઈ પ્રોડક્ટ, એની પ્રોડક્ટ કેવી હોવી જોઈએ, બરાબર, પ્રોડક્ટ. 7ની અંદર પબ્લિક પોલિસી એન્ડ પબ્લિક ટ્રેન્ડ્સ. 8માં લો ઓફ ધ લેન્ડ્સ, એટલે કે લોકલ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હશે એને મારે ફોલો કરવા પડશે. એન્ડ 9 ઓન સાઇટ એન્ડ ઓફ સાઇટ્સ પ્લાન ફોર ઇમરજન્સી, બરાબર. ઘણીવાર પ્લાન્સ હોય એની ઉપર સાઇટ ઓન કઈ રીતે કરવી, ઓફ કઈ રીતે કરવું, એનું પણ એક પ્રકારનું એક્સપેક્ટેડ કહી શકીએ પ્લાનિંગ હોવું ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ, ન્યૂ રિસર્ચિસ એન્ડ ન્યૂ ટેકનોલોજી, બરાબર. જેટલી ટેકનોલોજી છે એમાં રિસર્ચ કરવું પડશે. જો ન્યૂ ટેકનોલોજી માર્કેટની અંદર આવી છે તો આપણે કંપનીની અંદર લોન્ચ કરવી જ પડશે. કારણ કે જો એ નવા ઇક્વિપમેન્ટનો યુઝ થતા હશે, એનું ટેકનોલોજીનો યુઝ કરશું તો આપણે સારી એવી પ્રોડક્ટ છે, બરાબર, તો એ આપણે લાવી શકશું. 11 તો કે સપ્લાય ઓફ રો મટીરિયલ્સ એન્ડ પાવર. રો મટીરિયલ અને પાવર્સ હશે એનો પણ સપ્લાય થતો હોવો જોઈએ. 12 લોકલ પોલિટિકલ્સ એન્ડ સોશિયલ કન્ડિશન્સ. લોકલ પોલિટિકલ્સ એન્ડ સોશિયલ કન્ડિશન્સ પણ ફોલો કરવો પડશે. 13 અરેન્જમેન્ટ્સ ફોર સેફ્ટી ઓડિટ્સ પણ જરૂરી છે. એન્ડ 14 ટુ ઇન્શ્યોર ધેટ લોંગ ટર્મ સેફ્ટી ઇન્ક્લુડ્સ ટ્રેનિંગ એઝ અ પાર્ટ ઓફ કન્ટિન્યુઅસ પ્રોસેસીસ પણ જરૂરી છે. જે ઇન્ક્રુઝ કરવા માટે જે લાંબી જે ટર્મ હશે સેફ્ટી માટેની, એના માટે પણ ટ્રેન કરવામાં આવતા હોય છે. 15માં તો કે એક્સિડન્ટ એનાલિસિસ પણ કરવું પડશે. જો એક્સિડન્ટ વારંવાર થતા હોય તો એનાલિસિસ પણ કરવામાં સેફ્ટીમાં આવે છે. 16 તો કે ભાઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ એન્ડ ઇટ્સ પરચેસ પોલિસી, બરાબર. તો કે ભાઈ જે કાંઈ પોલિસી પરચેસ કરવાની હોય તે આપણે પરચેસ કરવી પડશે. ઇક્વિપમેન્ટ પ્રોટેક્ટિવ હોવા જોઈએ, બરાબર. જેટલા ઇક્વિપમેન્ટ સારા એવા હશે, પ્રોટેક્ટિવ હશે, એટલું આપણને સારું, વર્કરને સારું, અને આપણું જે ગોલ્સ હશે એને પણ આપણે અચીવ કરી શકીશું. એન્ડ 17ની અંદર સેફ્ટી મીટિંગ, આ ખૂબ જ જરૂરી છે. સેફ્ટી મીટિંગ જેટલી સારી એવી આપણે કરશું એટલું આપણે બેનિફિટ છે, જેથી કરીને એક્સિડન્ટ થવાના ચાન્સીસ હશે એ થોડા રહેશે, બરાબર. તો આ રીતે આપણે પ્લાનિંગ પ્રીમિયસ ફોર સેફ્ટી વિશે જોઈ શકીએ છીએ, બરાબર. મેઇન વસ્તુ તો શું છે કે ભાઈ આ 17ને ફોલો કરવો જ પડશે, બરાબર. લેન્ડ
લેબર, કેપિટલ, માર્કેટ, મની, પ્રોડક્ટ. બરાબર, આ તો મેઇન વસ્તુ છે. ઘણીવાર તમને એક્ઝામમાં ખાલી પ્લાનિંગ્સ પ્રીમિયમ્સ ફોર સેફ્ટી વિશે લેન્ડ, લેબર, કેપિટલ, માર્કેટ અને મની વિશે પૂછે તો તમે એની અંદર લખવાનું પણ આવતું હોય કે ભાઈ કઈ રીતે એમાં આવશે. બરાબર, કઈ રીતે એનું ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે. એન્ડ પબ્લિક પોલિસી એન્ડ પબ્લિક ટ્રેન્ડ્સ એન્ડ લો ઓફ ધ લેન્ડ્સ. બરાબર, લોકલ રૂલ્સ કેવા હોવા જોઈએ, રેગ્યુલેશન્સ કઈ બાબતનું હોવું જોઈએ. ઓન સાઇટ્સ એન્ડ ઓફ સાઇટ પ્લાન્સ ફોર ઇમરજન્સી પણ જરૂરી હોય છે. ન્યૂ રિસર્ચિસ એન્ડ ન્યૂ ટેકનોલોજીને પણ આપણે ફોલો કરવામાં આવે છે. સપ્લાય ઓફ રો મટીરિયલ એન્ડ પાવર્સ એન્ડ લોકલ પોલિટિકલ્સ અથવા સોશિયલ કન્ડિશન્સ એનું જે છે એ ફોલો કરવા પડતા હોય છે. એન્ડ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ એન્ડ ઇટ્સ પરચેસ પોલિસી પણ હોવી જોઈએ. એન્ડ સેફ્ટી મીટિંગ્સ વિશે પણ ડિસ્કસ કરવામાં આવે છે. બરાબર, આ તો પ્લાનિંગ પ્રીમિયમ્સ ફોર સેફ્ટી. બરાબર, તો આ યુનિટ ત્રીજો જે છે મેનેજમેન્ટ એન્ડ સેફ્ટી પ્લાનિંગ્સનું તે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો આજના જે લેક્ચર્સની અંદર જે કંઈ ડિસ્કસ કર્યું હતું એ પ્લાનિંગ ફોર સેફ્ટી વિશે હતું. બરાબર, ટેકનોલોજીમાં ચેન્જીસ લાવી, મેથડ્સમાં ચેન્જીસ લાવી. પછી વાત કર્યું ડેફિનેશન્સ એન્ડ સેફ્ટી પ્લાનિંગ્સમાં. બરાબર, રીઝન્સ ફોર ફેલ્યુર ફોર પ્લાનિંગ બહુ જરૂરી છે તમારા માટે કે તમે ગમે એ કંપનીમાં કામ કરો અથવા તો પોતાની કંપની નાખો તો એટલી બાબતો તમારે ફોલો કરવી પડશે કે ભાઈ આપણું જે પ્લાનિંગ છે એ કઈ રીતે ફેલ થયું છે. બરાબર, તો સ્ટેપ ફોર પ્લાનિંગ્સની અંદર પણ જોયું તો આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ, ઓબ્જેક્ટિવ, અલ્ટરનેટિવ એન્ડ સિલેક્ટ કોર્સ ઓફ એક્શન, ફોર્મ્યુલેટ ફાઇનલ પ્લાન્સ. બરાબર, એ રીતે આપણે ડિસ્કસ કરેલું. બહુ જરૂરી છે અને ધ્યાન રાખવાની બાબતો રહેશે. બરાબર, અને પ્લાનિંગ પ્રીમિયમ્સ ફોર સેફ્ટીમાં પણ જોયું હતું કે ભાઈ લેન્ડ, લેબર, કેપિટલ, માર્કેટ, મની, પ્રોડક્ટ એ બધું જરૂરી છે. કેટલા પ્રમાણમાં જોઈશે, કઈ રીતે આપણે પ્રોવાઈડ કરવાનું રહેશે. બરાબર, એન્ડ ટુ ઇન્શ્યોર ધેટ લોંગ ટર્મ સેફ્ટી ઇન્ક્લુઝ ટ્રેનિંગ એઝ અ પાર્ટ ઓફ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબતો રહેશે. બરાબર, તો આ રીતે આપણો જે સિલેબસ છે યુનિટ 3 એ અહીંયા પૂરો કરીએ છીએ. અને બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. સારા એવા માર્ક લાવો અને ખૂબ હાર્ડ વર્ક કરીને સારી એવી પર્સન્ટેજ આવે એવી બધાને શુભેચ્છા આપું છું. અને સારું એવું વર્ક કરશો. બરાબર, અને ખૂબ મહેનત કરો એ સાથે આજનો જે યુનિટ છે એ આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.